धनु तो नहीं आई, धनु तो हो ही गई है, धनु तो हो ही गई है, धनु तो। हेलो यूट्यूबर फैमिली, કેમ છો सबने? गुड मॉर्निंग, जय श्री कृष्ण। ઓલો હાલે આ લોકોનો ભરત મેળા પૂરો થયો. અને મારો હેત જુઓ, સવારે 5 વાગે ઉઠીને નાયો ધોયો, પછી કે મારે સ્કૂલે નથી જવું. યે એનું ટિફિન તમે જુઓ તો ખલા, જો મમરા છે, ભૂંગળા છે, તીખી સેવ છે. હેત અમને તો વધેલી મળતી હતી, પછી પૈસા મળતા હતા, એમાંથી બધે કંઈક 4 આઈટમો લેતા હતા, ખાતા હતા. બધું હતું નહીં, મકાઈ ને કાસું બધું હોય એમ તો આખું ટિફિન. આમાં તો આવું મળતું હતું, પેલા વઘારેલા મમરા લઈ જતા હતા. અને આ બધા તો ફરમાઈશ તો જુઓ, મેરે કો આજ ટિફિન કે અંદર ये चाहिए. સવા છે તો નહીં લીધું તું, 6 માં 5 બાકી થી ઉઠ્યો તો આજ તો. મેં નીચે આવ્યો, મેં કીધું આ કેમ ઉઈ રહ્યો, ડબ્બો બધું પડ્યું છે, શું તકલીફ પડી આજે તને? આજે 2 વાર પ્રેશર આવ્યો. પ્રેશરની થોડી પ્રોબ્લેમ હતી, એટલે રુચિતા નામ ના આવો તો ખોટું 2 વાર ગયો ચા ડાયરેક્ટ જ નહીં. હવે કેવું હોય? अब गुड है, हम घर पे रहते हैं तो हम गुड हो जाते हैं, फिर बाद में हम साइकिलिंग करते हैं और बाद में हम पूरी सोसाइटी का चक्कर लगाते हैं. ફોન સ્પીકર ના બેટરી બે જતી રહી તો સારું વળી કેમ અમિતભાઈ ના તો ફોટા છે મારા, કેમ સારું એટલે પેન ડ્રાઈવ માં લઈને ફોટા આખું લેવડાવો ફોલ્ડર. એ તો તારામાં ટ્રાન્સફર કરી દે. નહીં થતું નથી મેમરી. જો ભાઈ તમારા કોઈ વ્યક્તિના મોબાઈલમાં સારા વિડીયો હોય, તમને એવું લાગતું કે મારે આજીવન સ્ટોર કરવા છે, મારે ડિલીટ નથી કરવા, તો યુટ્યુબની અંદર ઓલમોસ્ટ બધા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ વાપરતા જ હોય છે, બરાબર? તો એનું જે જીમેલ આઈડી હોય ને, મતલબ એનું યુટ્યુબમાં લોગિન કરવાનું, અને બધા વિડીયો છે ને ફૂલ એચડીમાં યુટ્યુબમાં અપલોડ થઈ જશે, અને એ વિડીયો બધા પ્રાઇવેટ કરી દેવાના, જેથી કરીને તમારે કોઈ પ્રકારની સ્ટોરેજ કરવાની મગજમારી ના થાય, બરાબર? હવે મારા હાથ આમ ફેરવવો પડશે, કારણ કે હાથ દુખવા લાગ્યું ને. હા જુઓ, મારે એક કાલે વિંટેનો દરવાજો ખોલવા ગયો ને, એટલે સીધી દરવાજાને ભીટકાણી, એટલે પ્રોબ્લેમ થઈ ગઈ છે. ત્યારે આરો હાથ 50,000 રૂપિયાનો હતો, હવે લાખ રૂપિયાનો થઈ ગયો હોય. 2 આંગળી ખાલી લાખ ની થઈ ગઈ, ભાવ વધી ગયો. હવે લેવું એ સપનું થઈ જાય. કેમ અહીંયા છે કે કરાવડાયા શું? શર્ટમાં આ તો ભાઈ ફેશન કે આ તો હું એક ફરીથી ચેક કરવા માટે, બરાબર, કે ભાઈ સિંકેજ કે કલરનો કોઈ ઇસ્યુ તો નથી ને. આ ફેશન છે, આ એક્સ્ટ્રા બટનની ફેશન છે, એટલે બનાવવો પડે છે અને વેચવો પડે છે. મજા આવે છે, લોકો મજા આવી જાય. અને બસ ટિફિન થઈ ગયું મારું ગોરધનલાલનું રેડી. આજે નીકળના છે અમદાવાદ, જલ્દી વાપસ આવે. એટલે પહોંચીશ હું 11-11:30 વાગે, 9 વાગે નીકળું 11:30 વાગે, અને ત્યાંથી નીકળું 7:30 વાગે, 7:15 વાગે, 7 વાગે થાય ને, બધાને ભેગા કરતા 7:30 થઈ જાય, બરાબર? 11 વાગે છે પછી આવવાનું થાય 10-10 વાગે. અને તોય ગરમા ગરમ રોટલા કેવા ખાવા મળે, મોજ કોઈ ખૂટા. શું કહે તનું? ફોન જો. હા જુઓ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બાજરીનો રોટલો રાતનો પડ્યો છે, અને બાજરીનું ચૂરમું બનાવીશું. એના માટે આપણે ઘી લીધું છે, ઘરનું ઘી. એમાં આપણે પહેલાં કાજુ અને બદામ તળી લઈશું. ઘી થોડું વધારે તળી લઈશું, એને કાઢી લઈશું. એમાં કાજુ અને બદામ કટ કર્યા પહેલાં આપણે તળી લઈશું, ફ્રાય કરી દઈશું. સરસ ફ્રાય થઈ ગયા છે. હવે એને કાઢી, હવે એમાં આપણે એડ કરીએ ઘી.
ગેસ ધીમો જ રાખીશું. એને સહેજ ખાલી આગો પાછો પાયો નથી કરવાનો, નોર્મલ શેકાઈ જાય એટલું જ રાખવાનું છે. શેકાઈ ગયું છે આપણું. હવે જે રોટલાનું ભૂકું કરે એમાં એડ કરી દઈએ. ગોળની સાથે મિક્સ થઈ જાય. ગરમ ગરમ ખાવાની મજા આવે છે. અને આમાં તમારે લાડુ વાળીને ખાવા હોય તો પણ ખાઈ શકો છો. છોકરાઓને આવું તમારે હેલ્ધી ખવડાવતું રહેવું જોઈએ. જો શરદી ને એવું થયું હોય તો સહેજ ગંઠોડા પાવડર અને સૂપ પાવડર નાખીને છોકરાઓને આપી શકો છો. ખાવાની ખૂબ જ મજા આવશે. ગોળનું જ બનાવજો. ગોળ નાખશો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ખાંડથી તમને મજા પણ નહીં આવે ને એનાથી કંઈ પોષણ પણ નહીં મળે. આ રીતે ચૂરમું કરીને ખાવું જોઈએ. રોટલો વધે તો ખાવાની બહુ મજા આવશે ગરમ ગરમ. એલચી પાવડર પણ એડ કરી શકો છો તમે. એકવાર ખવા દઈએ. ઓછો પડે તો તમે ઉપરથી એડ કરી શકો છો. અને આ ગોળનું ચૂરમુંને તમે ઘીની સાથે કાજુ પણ ખાઈ શકો છો. પણ આવું ગરમ કરીને ખાશો તો ટેસ્ટ ખૂબ જ ઓર સરસ લાગશે. ઘીનું પ્રમાણ વધારે હશે અને ખાવાની મજા આવશે. ઉપરથી એમાં આપણે એડ કરી દઈએ કાજુ અને બદામ. દ્રાક્ષ પણ એડ કરી શકો છો તમે. સરસ મજાનું ચૂરમું તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. બોલો ભાઈ, બેંકોના સરસ મજાના પગારો મળે છે અને આ લોકોને હડતાળ કરવી છે. અમારી એકતા જિંદાબાદ. હા ભાઈ, તમારી એકતા જિંદાબાદ. પણ રોડ છોડો. એવા ટ્રાફિક જામ કરે છે, એવા ટ્રાફિક જામ કરે છે, લાલ ચોળ ટ્રાફિક થઈ જાય છે. જુઓ, આવા થોડુંક કંઈક નિરાકરણ થયું. કેટલા વાગ્યા? હું ઘરેથી કેટલા વાગે નીકળ્યો હતો? અને 11:20. હજુ મારા 10 મિનિટનો રસ્તો છે. ત્યાંથી મારું બાઇક લઈને પાછું ઓફિસે જઈશ. રોજ આટલો ટ્રાફિકમાં હેરાન થવાનું અને મોજ કરવાની. હમણાં રસ્તા વચ્ચે હમણાં 10-15 દાડા પહેલાં એક રોડ બન્યો છે, મોદી સાહેબ આવે ત્યારે, બરાબર. વચમાં ખાડો પડી ગયો અને એમાં ટ્રાફિક જામ થઈ ગયું. બોલા, રોજ દિલ્હી ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક. મજા આવે અહીંયા આગળ તો ભાઈ. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું આલુ પરોઠા. એના માટે મેં 2 વાટકી જેટલો મેદાનો લોટ લઈ લીધો છે. એમાં મોણ માટે 1 પડી તેલ એડ કરીશું. સહેજ મીઠું એડ કરીશું. આમાં બીજું કશું નથી એડ કરવાનું. હવે સરસ આપણે સોફ્ટ ડો બાંધી લઈએ. અડધો કલાક પહેલાં બનાવશો તો તમારા પરોઠા ફાટશે પણ નહીં. સરસ સોફ્ટ એકદમ મસ્ત બનશે. સરસ. ચલો આપણે હવે લોટ બાંધી લઈએ. થોડું પાણી એડ કરીને. સરસ આપણો લોટ બાંધી દીધો છે. હવે આપણે સાઈડમાં અટામણે મૂકી દીધું. બટાકા બાફા મૂકી દે. બટાકાનો મસાલો કરું એટલે તમારી સાથે રેસીપી શેર કરું. હવે આપણે આજે બટાકાનો મસાલો કરી આપણે એડ કરીશું. દાબેલીનો મસાલો આજે નવો કંઈક યુનિક ટેસ્ટ માટે એડ કરીએ છીએ. કેવો ટેસ્ટ રહેશે. દાબેલીનો મસાલો એડ કરીએ. સહેજ એડ કરીશું દાબેલીનો મસાલો. સાથે સાથે આપણે એડ કરીશું પુદીનો અને લાલ મરચાંનો પાવડર. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. મસાલો બળી જશે નહીં તો. સાથે સાથે રૂટીન મસાલા પણ કરી લઈએ. હળદર, ધાણા જીરું, લાલ મરચું અને મીઠું પણ એડ કરી દઈએ. સરસ મિક્સ કરી લઈએ. આ મસાલાને આપણે આલુ પરોઠામાં એડ કરીશું. સાથે આપણે
ધાણા એડ કરી દઈએ અને એક નાનો મેગી મસાલો પણ એડ કરી દઈએ. મેગી મસાલાનું નવું છૂટું પેકેટ આવે છે. તમારે ડુંગળી નાખશો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. છોકરાઓને આલુ પરોઠા ખાવાના છે એટલે આપણે ડુંગળી એડ નહીં કરીએ. સરસ મસાલો મિક્સ કરી લઈએ, પછી એનો ટેસ્ટ ચેક કરી લઈએ. મસાલો આપણો સરસ થઈ ગયો, ટેસ્ટમાં ખૂબ જ સરસ આવી રહ્યો છે. હવે આલુ પરોઠા બનાવી દઈએ આપણે. ચાલો હવે આપણે આવી રીતે વણી લઈએ આલુ પરોઠા માટે. પછી અંદર સ્ટફિંગ કરી લઈએ. તમને ગોળ ખાવતા હોય ગોળ, મને ચોરસ ભાવે છે એટલે હું ચોરસ આલુ પરોઠા બનાવું છું. તમને જે રીતના ભાવતા હોય તમે બનાવી શકો છો. એને હવે શેકી લઈએ. ચલો આવી રીતે એક બાજુ શેકાય એટલે બીજી બાજુ તેલ નાખીને શેકી લઈએ. તમારે મેં મેંદાનો લોટ લીધો છે. તમારે મેંદાનો ઘઉંનો મિક્સ લોટ લેવો હોય કાં તો એકલા ઘઉંનો લોટ લેવો હોય તો પણ એવી રીતે તમે બનાવી શકો છો. સરસ આપણા આલુ પરોઠા શેકાઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. બસ આવી રીતે ગરમ ગરમ છોકરાઓને કટ કરીને વચ્ચે ચીઝ નાખીને આપશો, ખાવાની ખૂબ જ મજા આવશે. આવજો. જય શ્રી કૃષ્ણ. હવે 10 વાગ્યા છે ના તો ટીવી જોવાનું પકોડી જોડે જ છે. અને અત્યારે રુચિકા બનાવી રહી છે આલુ કા પરોઠા. છોટા ભીમ ખિસ્સામાં લઈને ફરી રહી છે. ઓ छोटा भीम क्यों है ने? मैं तो सोचा था बड़ा भीम होगा. बड़ा भीम ये रहा. ए त्याना जाम पड़ी जवासे नीचे उतरता गમે તે કુછી જાય. હા જગ્યા જેવો બસ વળી તો લખી નાખ્યા. અત્યારે વળી બનાવી રહી છે દૂધીનું શાક. દૂધીનું હા દૂધી તો બુદ્ધિ હતો. અને મને ખાવાની ઈચ્છા થઈ છે ગાજરનો હલવો કાં તો દૂધીનો હલવો. આમ મોટું નહીં વધારે પડતું. એકમાં પતી જાય ને તમારું. હા એ વાત સાચી છે. એકમાં મોટું હોય તો એકમાં પતી જાય. સરસ કહેવાય. હાલ જ કુકરની સીટી મારી છે ને 1 વાગી ને 2 વાગેલા શાક રેડી. ઓગળી સેવ નાખી ગલકાનું શાક મળે એવું. બાકી એ સેવ ટેસ્ટ સારો હતો એ ગલકા વાળો. ગલકાનું સેવનું શાક ને આમ તો ગલકો ભાવતું નહીં પણ સેવ નાખીને આપી દે ખાઈ લઉં તું મજા આવી જાય. સેવનું શાક સમજી ના ગલકું નહીં. હા તો લાવ. ઓકે આ અત્યારે વોટર પાર્કના વિડીયો જુઓ છે. હમણાં વોટર પાર્ક રવિવાર મેં વોટર પાર્કથી નીકળ્યા હતા ને ધનવી કે પાપા ચલો આપણે વોટર પાર્કમાં નાહવા જઈએ. હે ધનુ વોટર પાર્કમાં નાહવા જવું છે. મેં શું છુપાયું? હે મેં ક્યાં કશું નહીં છુપાયું. હમણાં એ છે ને એટલે 3-4 દિવસ તમે સ્કૂલે જતું નહીં તો રુચિ તમને ક્યાંની પૂછપૂછ કરતી હતી કે વિચાર તમે રીતના સ્કૂલે જઈને આવો શું છે સ્કૂલમાં છે એના ક્લાસ ટીચર્સની છે કે શું છે તો આપણને ખબર પડે.
એટલે હેતને બધું પૂછ્યું, બધું હેત કોઈ તકલીફ છે તને, કોઈ હેરાન કરે છે, કે સાહેબ મારે છે, કે કોઈ બીજા કોઈ ભાઈબંધો કે તારી મજાક મસ્તી કરે છે, કોઈ તકલીફ હોય તો કે હેતે ના પાડી કોઈ તકલીફ નથી. તારે પ્રોપર જવાબ નથી આવતો. એટલે રુચિતા કહેવાનું એડમિશન બીજા કરાવી નાખે. એટલે મેં કીધું હા સરકારી સ્કૂલમાં શું મળે ધનુ? હે ધનુ, સરકારી સ્કૂલમાં શું મળે? દાળ ઢોકળી મળે ને. બધું ત્યારે મેં કીધું બધું ત્યાંનો દાળ ઢોકળી ખાવાય મળે. એટલે ધનુ કે ખબર પપ્પા બહુ ટેસ્ટી આવો. કેવી હોય દાળ ઢોકળી? દાળ ઢોકળી કેવી હોય? બહુ મસ્ત હોય પપ્પા, ટેસ્ટી આવજે ને. આમ કરી તું ને ગજબનું કરી તું. તું જમવા બેઠો હતો અને જમતો તો વાતો કરતો હતો ને કે વિડીયો લો તો તમે ખુશ થઈ જાઓ. જબરી એક્શન. સરકારી સ્કૂલનું ખાવાનું જોવાના મજા આવે ને તનું. હે કોઈ દાડો વઘારેલી ખીચડી આવે, કોઈ મુઠ્ઠી આવે, દાળ ઢોકળી આવે. દાળ ઢોકળી આવે એટલે ધણીને તો મોજે મોજ આવી જાય. રવિવારે તો મજા આવી હતી દાળ ઢોકળી ખાવાની, હે ને? તારી ફેવરેટ હે ને? એ ના ધણું આમ કરો બહુ જ છું બસ એ મસ્તી ના કરે છે ગોડી. અરે રામ, મેં હમણાં જમી લીધું, એક ભાખરી પડી હતી એટલે અંદર મૂકી દઉં. તો તને કે પાપા મારે ભાખરી ખાવી. મેં તો સાના જોડે ખાઈ કે દૂધને ભાખરી ખાઈશ. અડધી ભાખરી ખાધી. પપ્પા ભાખરી અડધી રાખું છું, બાકી દૂધ પી જવું. લીધું ખાવામાં પીવામાં કોઈ ટેન્શન નહીં. મારી છોકરીને તો બધા વિડીયો એન્ડ કરવા દે. પેલા ગાય અલકાબેન લખી રહ્યા છે ગાજરનું અથાણું બનાવું. અથાણું અમે ઘરે નહીં બનવું કારણ કે પેલા ઘરે છે ને અથાણું બનેલું છે એટલે મમ્મી મોકલાવે છે અને રોજ રોજીતા ટિફિનમાં અથાણું આપે છે ગાજરનું. નરેન સૈયદ લખી રહ્યા છો વિશાલભાઈ મોજમાં હસો. રુચિતા ભાભી તમે પનીર અંગુરી અને ફિરણી બનાવો ફ્રોમ નોરેન સૈયદ અમદાવાદ. પનીર અંગુરી મમ્મી હતી ત્યારે બધું બનતું હતું બરાબર. કારણ કે હવે ઘરમાં જ્યાં બે જણા ખાવા પડે, આ લોકો તો પડી ખાવા પડે હોય. ટ્રાય કરીશું 100%. રુચિતા બધું આવડે છે, શીખી લીધું એને એટલે બધું બનાવશે ધીરે ધીરે. એવું કર્યું કરતો ફરીથી. આ બધું એવું શીખે ને મોબાઈલોમાંથી. તો ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને. રાધે રાધે.